પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્મી એકમ નિત્યમ વિમલામ અચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ પ્રગટ ગુરુ હરિહર જીવન કટોગટ બોલનાર લાડ લાલ કહ્યું અને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे સદગુરુ ખરેખર સ્વાર્થી નો એનું બોલવું હોય થોડુંક ખુલ્લું હોય પણ એના મૂળમાં સ્વાર્થ કોઈ નહીં મારો અંતરાત્મા સદગુરુ પદ છે એ સૌથી અધિક છે. સદગુરુ હરમેશ માટે કરુણામય, કલ્યાણકારી અને સત્ય તરફ ગતિ કરવા. સદગુરુનું પદ તો એવું જોઈએ. ગુરુ કદાચ કોઈ કેમ કે બાપુ તમારી કાંઈક કદાચ હોય ગુણ અવગુણ હોય ભાઈ, હું માણસ છું ને, માણસ છું તો કદાચ મારી કદાચ હોય ભૂલ, પણ ગુરુનું પદ છે ને એ કોઈ દી નબળું હોય જ નહીં. વ્યક્તિ કદાચ હોય, વ્યક્તિની ભૂલ થાય, મારી ભૂલ થાય, કદાચ હોય એવું કાંઈ નથી, ન હોય એવું નથી કે હું કોઈ પરિપૂર્ણ તો એક પરમ તત્વ પરમાત્મા છે. પૂર્ણમાં પૂર્ણ હોય તો એક જ તત્વ પરમાત્માનું તત્વ છે ને પરમ તત્વ. પછી એને કોઈ પણ નામ આપો, એને તમે જે નામ આપો પૂર્ણ તો એક જ છે. બાકી શરીરના સાધન લેવો તમે તો સાધનમાં તો કદાચ ગુણ અવગુણ આવે. બીજું આખું આ વિશ્વર્યું એ પોતપોતાના સ્વાર્થથી આખા વિશ્વમાં
અને પોતાનો સ્વાર્થ ન હોવો એવું કોઈથી બની શકે નહીં, હોવો જ. કોઈ વ્યક્તિ સ્વાર્થથી રમત તો હાલતી હોય તો એનો વાંક નથી. દરેકની અંદર થોડો થોડો પોતાનો સ્વાર્થ હોય જ. સ્વાર્થ સન સબ કરહી પ્રીતિ, પણ જે મૂળ સ્થિતિ છે ને અહીંયા કોઈ સ્વાર્થ નથી. તમારી જે મૂળ સ્થિતિ છે એમાં કોઈ સ્વાર્થ વૃત્તિ નથી. તમારી મૂળ સ્થિતિ, તમે કલ્યાણકારી છો, તમે પરમાર્થી છો, તમે વિશ્વનું મંગલ કરવા વાળા છો, તમે પરમાત્મા છો. તમારી અંદર એવું કઈ નથી. મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર, શરીરની અંદર વ્યક્તિની અંદર ગુણ અવગુણ રહે, પણ એની સ્થિતિમાં કાંઈ ફેરફાર રહેતો નથી. હોય ભાઈ, હોય. દુનિયા છે ભાઈ, અજબ ગજબ દુનિયા છે. એમાં આપણે આટલા શાંતિથી બેઠા છીએ એનો ઉપકાર માની લ્યો ને. આખી દુનિયા હળગે છે. ઈરાન ને, ઈરાક ને, ગાઝા ને, જ્યાં જ્યાં હળગે છે કેટલું, એમાં આપણે શાંતિથી આટલા પ્રેમથી બેઠા છીએ એનો ઉપકાર માની લ્યો. આટલી તો શાંતિ છે. પણ પરિણામે એક તમને કહું, એક વસ્તુ મને ધ્યાનમાં આવે છે ગુરુ કૃપાથી. સદગુરુનું કામ છે મુક્ત કરવાનું. એમ મહાપુરુષોનું કામ છે મુક્ત કરવાનું. બંધનમાં મહાપુરુષો કોઈ દી નાખે નહીં કોઈ. હું નથી માનતો. સત્પુરુષ કોઈ દિવસ કોઈને બંધનમાં ન નાખે, અને મને કોઈને બંધનમાં નાખવા ગમે નહીં. મને કોઈ વ્યક્તિ મળે એટલે હું કહું કે તને અનુકૂળ લાગે એમ રાખ. મારાથી તને તકલીફ પડે તો તું નીકળી જા. તારા પગ ઉપર તું ઉભો રહે, મારે લઈને નહીં. કારણ કે કોઈની સ્વતંત્રતા જૂટવામાં મને રસ નથી. કોઈ પણ વ્યક્તિ હોય, જે જ્યાં જેમ છે અહીંયા એમ બરોબર છે. હું પરમાત્માને પ્રાર્થના કરું કે મારાથી કોઈ પણ સ્વતંત્રતા સપનામાં જૂટવાય નહીં, કારણ કે મારું કામ નથી. કોઈનો વિશ્વાસ હોય ને એને મને તોડવો ગમે નહીં. જેનો જ્યાં વિશ્વાસ છે ભગવાન એનું ભલું કરે. ભલે ને હું નિમિત્ત બનું ને એની જગ્યામાં એના રસ્તામાં આગળ હાલે. અમારે જ્યોતિમાં રહ્યા ને આખા ખોડિયારપરામાં જતા, એ લોકો બધા જ્યોતિમાં પાસેથી સત્સંગ સાંભળીને આગળ વધ્યા કે ગુરુ હારે કેમ વર્તાય, સંતો હારે કેમ વર્તાય, સત્સંગ કેમ કરાય, ભજન કેમ કરાય. એ અમારા માળી પાસે એ બધાય માળીને માનતા, બધાય આખું ખોડિયાર બધાય. અને હરિગુરુ સંતો એને ખરેખર તો મારો નાથ, હું ભગવાનને પ્રાર્થના કરું, હે પ્રભુ સૌનું કરો. આ તો નિમિત્ત છે, બાકી કરવા વાળો તો એ એક ઓટોમેટિક એક સત્તા છે. ભૂલ ન કરતા, ઓટોમેટિક સત્તા છે પરમાત્માની. એ લાગવક વાળી છે જ નહીં. ક્યારે ભૂલ ન કરતા, એમાં કોઈ લાગવક છે જ નહીં. ઓટોમેટિક સત્તામાં લાગવક નથી. ઓટોમેટિક સત્તા है, ઓટોમેટિક. કૃષ્ણ ઘણી વાર વાત કરે, પાંચેય તત્વો છે એની ઉપર આપણો કંટ્રોલ પાવર કરી, અને કદાચ ત્યાં સુધી કહું, કદાચ તમે કંટ્રોલ પાવર કરી લ્યો એટલે શું તમે પરમાત્માની તમે સત્તા ઉપર આવ્યા. દાખલા તરીકે પવનને એમ કહો કે આટલો જ વાવવાનો, પાણીને એમ કહો આટલો જ વરસાદ વરસવાનો, સૂર્યને એમ કહો આટલો જ તડકો આપવાનો, ચંદ્રને એમ કહો આટલી શીતળતા આપવાની, વનસ્પતિને એમ કહો તમારે આટલું ઉગવાનું. તો રાવણ પાસે આ બધું હતું. જમ જરાયલ ઢોલીએ બાંધા ને જરા મરણ નહીં. એને જન્મ અને મરણ નહોતું, એથી આગળ વયો જતો. જમ જરાયલ ઢોલીએ બાંધા ને જરા મરણ નહીં.
10 મસ્તકને 20 ભુજાળો, રાવણ રહ્યો નહીં. આ કહેવાનો ઉદ્દેશ એ છે કે પરમાત્માની સત્તા ઓટોમેટિક એને આધીન રહેવામાં મજા છે. અને હું પ્રાર્થના કરીને કહું છું ભગવાનને, હું હૃદયની પ્રાર્થના કરું કે કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા છૂટવવા હું નથી માંગતો. કોઈ પણ વ્યક્તિ. આ યોગો આવ્યો ને મારી પાસે, એટલે યોગા તને કાંઈક કામકાજ હોય તો જાજે. લગભગ યોગા સ્વતંત્રતા જોઈતી લગભગ નહીં. હા, એને ખોટા રસ્તે ચડાવવાનો મારો ભાવ ન હોય. એ કહું કે ભાઈ તું હાલજે, થોડુંક સમજીને તને તારા જીવનમાં તને ફાયદો થાય એમ હાલજે, એ હું એને કહું. બાકી હું એની સ્વતંત્રતા ન છૂટું નહીં. કોઈક વાર ખીજાણો એ છે, કીર્તિભાઈને ખીજાણો છે, મારા કરતાં મોટા છે. ભૂપેનભાઈને કદાચ ખીજાણો, કદાચ. તારે તો કઈ મારે તને કહેવાનું હોય નહીં. પણ યાદ રાખજો, તમારું જીવન સ્વતંત્ર, તમારી સ્વતંત્રતામાં તમારા ચૈતન્ય તત્વ, આત્મ તત્વનું કલ્યાણ થાય ને એવું જીવન જીવવું. તમારું કલ્યાણ થાય ને તમારાથી બીજાનું કલ્યાણ થાય. મનુષ્ય જીવનમાં કૃષ્ણ ઘણી વાર બોલે, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાં. બીજાનું હિત કરવા જેવું આ દુનિયામાં કોઈ મોટો ધર્મ નથી, અને બીજાને પીડા આપવા જેવો કોઈ અધર્મ નથી. આ ટૂંકામાં ટૂંકું વાક્ય, ટૂંકામાં ટૂંકું વાક્ય સમજાય હું બોલું? પર હિત સરિસ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાઈ. બીજાને પીડા આપવી મોટા મોટી અધમતા છે, અને બીજાને સુખ આપવું ને મોટા મોટું પર એ મોટા મોટું હિત છે. આ ટૂંકું, આ ટૂંકું. પછી આમાંથી તમારી અંદરની સ્થિતિ બને ત્યાં સુધી, બને ત્યાં જીવન એવું જીવવું કે બને ત્યાં સુધી થોડુંક ભગવાનને પ્રાર્થના કરવી કે સૌની લાજ રાખવા, સ્વાર્થ વૃત્તિ ન કરવી. હું ના પાડું છું. મારે ક્યાંક જવું પડે છે એટલે હું જાઉં છું, પણ મારો અંતરાત્મા એની સ્વતંત્રતા જૂટવવા માટે હું ક્યાંય નથી જતો. હું ભગવાનને પ્રાર્થના કરું કે મારાથી કોઈની સ્વતંત્રતા જૂટવાય. આ મારો અંતરનો ભાવ છે. હું તમારા છોકરાઓને ઉપદેશ લેવા પાછળ એના પગ ઉપર જો એની મેળે આવ્યો હોય, ક્યાંક કાંઈક એને આચું લાગ્યું એટલે આવ્યું. એની અંદર વાળો છે ને એને આચું લાગ્યું. એની અંદર પરમાત્મા બિરાજે છે ને એને કાંઈક આચું લાગ્યું એટલે એ આવ્યું. જો મારી માલિકી નથી. હું તો એક જ વસ્તુ કહું, કીર્તિભાઈ ખાસ યાદ રાખો, તમારા બાળકોને એના પગ ઉપર ઊભા કરવા. એને એનું પોતાનું ભજન આવડી જાય ને એવી રીતે સ્વતંત્ર બનાવે. કારણ કે ભજન એટલે સંતવાણી એવું નહીં. ભજન વગર આ મનુષ્ય જીવન સફળ નહીં થાય. આજે જ હું સત્સંગમાં ગયો તો મારે કેવું પડ્યું કે પરિણામ કેના ઉપર આવશે? તો કે તારું શરીર છૂટશે એની યારે કોઈનું શરીર નહીં છૂટે. તારું શરીર છૂટશે ને એના ભેગું કોઈનું શરીર નહીં છૂટે. તો એનો અર્થ એ થયો કે પરિણામ તારા ઉપર આવશે. તો તારું જીવન એવું શ્રેષ્ઠ બનાવ કે તારું શરીર છૂટે ને પછી તું કોઈનું મંગલ કરી આપ. તો તું મંગલ ક્યારે કરી આપ? તો કે અત્યારે તારી અંદર કોઈનું મંગલ કરવાનો વિચાર હોય તો તું પછી એ રીતે વિચાર કરી આપ. આજ તું જે રસ્તે હાલતો એ જ રસ્તે તારી ગતિ થાય ને તો તારું જીવન જ એવું જોઈએ. થોડુંક જીવવાનું યાર, હું લઈ લેવાનું નથી. હું સ્વાર્થ વૃત્તિ કરવી, હું કામ કાંઈ બને એટલું શું જરૂર છે, હું લઈ જવાનું છે. કાંઈ છે જ નહીં, હું કરું છું. કાંઈ છે જ નહીં. આ મુઠ્ઠી વાળવી હોય તો થોડીક તકલીફ પડે. અમારે મુઠ્ઠી વાળવી હોય તો થોડું તકલીફ પડે. ખોલી રાખવી હોય તો અમુકનું હળવું પડે, અમુકનું
થોડુંક હેલું પડે. એટલે છૂટી જાય એમ. હા હા એટલે જ કહું, આમ મુઠ્ઠી રાખવી હોય તો થોડીક આપણને આમ 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 વાળવી પડે, એમાં થોડીક મહેનત પડે, પણ આમ શાંતિથી ખુલ્લી રાખવી હોય તો એમ જીવન ખુલ્લું હોવું જોઈએ. આપણું જીવન છે ને, હું પરમાત્માને પ્રાર્થના કરું, હે સદગુરુ, હે પરમ તત્વ, હે પરમાત્મા, આ જીવનથી કાંઈ થાય કે ન થાય, સદગુરુની કૃપા, તો કોઈને તકલીફ તો ન પડે. તુમ મેરી લાજ રાખો હરી. આપણને ખબર છે હરિ કોણ છે, તને ખબર છે હરિ કોણ છે, તને ખબર છે તમારું આત્મ સ્વરૂપ ક્યાં છે, તેને પ્રાર્થના કરો. આપણને પ્રાર્થના કરવાની, અમાઈ ગયા પછી તો આપણે કઈ ચિંતા નથી, પણ આ સાધન છે ને ત્યાં સુધી તુમ મેરી લાજ રાખો. મેરી એટલે દરેક. કોઈની લાજ લૂંટાય આપણને ગમે? કોઈની લાજ લૂંટાતી હોય તો આપણને ગમે? કોઈ શાબાશી આપે, હા તે સારું કર્યું, આની લાજ લૂંટી, આપે કોઈ શાબાશી? અરે કોઈ ભાઈ હોય બિચારો દેણામાં હલવાઈ જાય તો એની લાજ જાય, દાખલા તરીકે પોલીસ વાળા લઈ જાય, તો આપણને એમ થાય કે આ તો ખોટું, આ માણાનું આવું કામ. જો ભાઈ હોય કે સ્ત્રી હોય કે ગમે એ હોય, કોઈની લાજ લૂંટાય નહીં. કોઈને ખરેખર દ્વેષ હોય ને રાજી થતો હોય વાત અલગ છે, બાકી ખરેખર કોઈની લાજ લૂંટાય કોઈને ગમે નહીં. ગમે કે ના ના હો ઓલાની લાજ લૂંટી આપણે, બહુ મજા આવશે, એવું કોઈ બોલે કે ના ના ઓલાની લાજ લૂંટવામાં મને મજા આવી, એવું કોઈ ન બોલે. ઓલા ભાઈની લાજ લૂંટી લીધી ને મને બહુ મજા આવી, એવું બોલે કોઈ? અંદરથી એવા શબ્દ નીકળે જ નહીં. એટલે પરમાત્માને પ્રાર્થના, તુમ મેરી લાજ, એટલે બધાય નિયમ રાખો હરી. તુમ જાનત સબ અંતર્યામી. અંતર્યામી તારાથી કાંઈ અજાણ્યું નથી. તુમ જાનત સબ અંતર્યામી, કરણે કછું ન કરી. મેં કોઈ એવા કર્મ કર્યા નથી, મારાથી કોઈ એવું કઈ થયું નથી કે હું તારી પાસે બંદગી કરી શકું. તુમ મેરી લાજ રાખો હરી. અવગુણ મોસે બિસરત નાય, અવગુણ મોસે બિસરત નાય, પલ છેન ઘડી ઘડી. તુમ મેરી લાજ રાખો હરી. તુમ જાનત સબ અંતર્યામી, તુમ જાનત સબ અંતર્યામી, કરને કછું ન કરી. તુમ મેરી લાજ. મારું આ કહેવા પાછળનો ઉદ્દેશ એ થાય છે કે મારાથી કોઈની સ્વતંત્રતા જળવાય નહીં, અને ગુરુ કૃપાથી કૃષ્ણ વાયકનું ભજન આપી. હે ગતિ ગંગા